નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓને હવે મહિને ₹90,000 પગાર મળશે। કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓને રાજ્ય કર્મચારીઓનો દરજ્જો અપાશે, સાથે ₹90,000 પગાર ઉપરાંત તમામ પ્રકારના ભથ્થા સહિતની સુવિધાઓ મળશે। દલિતો આદિવાસીઓને મળતી બંધારણીય અનામતનો સતત વિરોધ કરતા મનુવાદીઓએ કાશી વિશ્વનાથ મંદિરમાં વગર અનામતે અનામત મેળવી લીધી છે। મળતી માહિતી મુજબ કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓને હવે યુપીની યોગી આદિત્યનાથ સરકાર રાજ્ય કર્મચારીઓનો દરજ્જો આપવા જઈ રહી છે। ટૂંક સમયમાં તેમને રાજ્યના કર્મચારીઓનો દરજ્જો મળશે અને તેમનો પગાર પણ 3 ગણો વધારી દેવામાં આવશે। એટલું જ નહીં, તેમને આ પગાર ઉપરાંત તમામ ભથ્થાઓ અને અન્ય સુવિધાઓ પણ મળશે। 40 વર્ષ પછી ટ્રસ્ટે કાશી વિશ્વનાથ મંદિરમાં કર્મચારી સેવા નિયમોને લીલી ઝંડી આપી છે। ગુરુવારે શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ કાઉન્સિલની 108મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। કમિશનરના ઓડિટોરિયમમાં વિભાગીય કમિશનર એસ રાજલિંગમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કર્મચારી સેવા નિયમો સહિત લગભગ 2 ડઝન દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી। વિભાગીય કમિશનરે જણાવ્યું હતું કે પૂજારીઓને હાલમાં ₹30,000 આપવામાં આવતા હતા, હવે તેમને ₹80,000 થી ₹90,000 મળવા લાગશે। અધિકારીઓના જણાવ્યા અનુસાર નિયમો લાગુ થયા પછી પ્રમોશન, રજા અને અન્ય સુવિધાઓ સાથે પગાર ભથ્થામાં વધારો થશે। સૂત્રોના જણાવ્યા અનુસાર પૂજારીઓ, કર્મચારીઓ અને સેવાદારોની નિમણૂક માટે પ્રસ્તાવિત નિયમોમાં 4 શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે। રાજ્યના કર્મચારીઓની જેમ પૂજારીઓને પણ ગ્રેડ અને મેટ્રિક્સ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કાશી વિશ્વનાથ મંદિર 1983માં રાજ્ય સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું, ત્યારથી સેવા નિયમો આજ સુધી બનાવી શકાયા નથી। આ અંગે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ મામલો કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યો ન હતો। કાશી વિશ્વનાથ મંદિર કાયદો 13 ઓક્ટોબર 1983ના રોજ બંધારણની કલમ 201 હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો। શ્રી કાશી વિશ્વનાથ વિશિષ્ટ ક્ષેત્ર વિકાસ પરિષદ અને કારોબારી સમિતિની બેઠકમાં ગયા નાણાકીય વર્ષના બજેટને મંજૂરી આપવામાં આવી હતી। તે જ સમયે પરિષદ હેઠળ તૈનાત વિવિધ શ્રેણીના કર્મચારીઓના માનદ વેતનમાં 30% વધારો કરવામાં આવશે। પૂર્ણ સમયના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ગયા વર્ષની જેમ વધારો થશે। ધામમાં એક અત્યાધુનિક ડિજિટલ મ્યુઝિયમ સ્થાપિત કરવામાં આવશે। વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે એમ્પોરિયમ અને અન્ય મિલકતોના સંચાલન માટે નવો ભાડા દર નક્કી કરવામાં આવશે। કાઉન્સિલ એક નવી કન્સલ્ટન્સી તૈનાત કરશે, જે આવક વધારવા માટે નવા વિકલ્પો સૂચવશે। ભક્તોને અવરજવરમાં સરળતા રહે તે માટે વિશાલાક્ષી માતા મંદિર સુધી એક કોરિડોર બનાવવામાં આવશે। આ માટે ઇમારતની ખરીદી પણ સંમતિ લેવામાં આવી હતી। વૈકલ્પિક પ્રસાદ યોજના, સુગમ દર્શન વ્યવસ્થાની સાથે લાડુ પ્રસાદ અને રુદ્રાક્ષમાળા પૂરી પાડવામાં આવશે। સંગમ તીર્થ જળ આદાન પ્રદાન યોજનાને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી, જેમાં તમામ જ્યોતિર્લિંગોને યોજના સાથે જોડવામાં આવશે। જ્યારે મંદિર ટ્રસ્ટ વૈદિક શિક્ષણ અને તાલીમ સંસ્થાની સ્થાપના માટે મિર્ઝાપુર સ્થિત એની જમીન રાજ્ય સરકારને અપાશે। મંદિરના પૂજારીઓનો પગાર વધારવાનો નિર્ણય લેવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં ટ્રસ્ટના સભ્ય સચિવ અને મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વભૂષણ મિશ્રા, સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર બિહારીલાલ શર્મા, મુખ્ય સચિવ ન્યાયાધીશ બાલકૃષ્ણ એન રંજનના પ્રતિનિધિ, ખાસ સચિવ અને વધારાના કાનૂની સલાહકાર, મુખ્ય ખજાનચી, નાણાં વિભાગ, સરકારના પ્રતિનિધિ, ભારતી તીર્થ મહાસ્વામીજી, જગતગુરુ શંકરાચાર્ય મહાસંસ્થાનના દક્ષિણામના પ્રતિનિધિ, સિટી મેજિસ્ટ્રેટ રવિશંકર સિંહ વગેરે હાજર રહ્યા હતા।
બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.